મળી સૌ ચોકમાં બેસે સાર પડોશી ગંગા નાયા ઝઘડાડો પડોશી જ્યાં કોઈનો દોષ અડોસ પડોસ અડોસ પડોસ અડોસ પડોસ અડોસ પડોસ અચ્છા પડોશી ચિંતામણી એને મન તો મહાન મને મની 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 રતન ચતુરો ભારે ખટપટીઓ 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 પટીઓ રતન ચતુરો ભારે ખટપટીઓ જોઈ મહેમાન અતિથિ ના ઉડે હોશ અડોસ પડોસ અડોસ પડોસ અડોસ પડોસ અડોસ પડોસ અડોસ પડોસ અડોસ પડોસ અડોસ પડોશ ને આ તો છે કમાલ ચતુરા આ તારો હાથ ચમનો ધ્રુજવા માંડ્યો છે ઉંમર વર્તા છે કે હું ચતુરા મને એમ થાય છે તું નહીં હોવ તારા શેઠવાણી નું શું થશે મારી ચમની વાત કરો છો આ તમે ચીમના દડા પસાર કરશો છોડીબા તમે સીધો ઝઘડો કરો છો જો તમારા ઝઘડાનું મૂળ કારણ હું હોય ને તો તમે લગારે ચિંતા ના કરશો હા ચમ તું અમર પટ્ટો લખાઈને આવ્યો છે લા? એવી વાત કરે જાણ મરવાનો જ ના હો અને જાણે તારા ગયા પછી એમને કોઈ તકલીફ જ ન પડવાની હોય શેઠવાણીબા હું મરવાનો છું ચોક્કસ મરવાનો છું પણ એમ નહીં મરવાનો હા તમારી વિદાય કરાય પછી અલે રતન અલે ઓ રતન કોણ છે લા ભાઈ અલે રતન ઘરમાં કોઈ અલે આરે રતનિયો આ જીવણિયા તું તમનો અત્યારે ટપક્યો લે ટપકાની વાત છોડ તું મને પહેલા એ કહે કે તું મને સ્ટેશને લેવા આવ્યો છે નહીં ચોથી લેવા આવું ખબર હોવી જોઈએ ને ભાઈ અલે રતન મેં તને ગોમોથી કાગળ લખ્યો છે ખોખારીને કાગળ હા અહીં મળવો જોઈએ ને કાગળ નહીતર તને લેવા ના આવું લા મેલોન માથાકૂટ હવે આઈસ ગયા છે તો ચિંતા હે નહીં કરવાની ચતુરા આ મહેમાન માટે ચા નાસ્તો લાય તો હા અને છે ને મારા માટે ગરમ પાણી નાવા મેલજે રતન આ છે ને આ બહારથી હું આવ્યો ને એટલે મને થાય છે કે હું ગરમ પાણી લઈને થોડો ફ્રેશ થઉં ખોખારીને ખબર બીજી વાત આ ગામમાંથી અહીં શહેરમાં આવ્યો છું ને મારે બહુ અગત્યનો થોડો કોમ છે એટલે કાલે સવારે વહેલો હું નહીં જોઈ તૈયાર થઈ અને જઈશ અને પાછો 1 વાગે પાછો હું જમવા આવીશ અને ફરી પાછો છે ને 3-4 વાગે ચા પી અને ફરી પાછો હું જઈશ પાછું કાલે જવાનું હશે એમ ના રાતે જમવા આવવાનો અલ્યા રતન આ તારો ડ્રાઈવર લાગે એટલે મારે ગાડી જ ચોસ અલ્યા રતન આ તને ગામમાંથી નીકળે કેટલા વર્ષ થયો હે આ શહેરમાં આયે વર્ષો થઈ ગયો તને હા હજી સુધી મોટર લીધી નહીં અલ્યા મને એમ કે આ શહેરમાં જઈશ એટલે એ રતન એનો ડ્રાઈવર મને મેલવા આવશે અને પાછો લેવા આવશે ખોખારીને અમાર તો ગાડીએ નહીં ને ડ્રાઈવરે નહીં આ તો ચતુરો છે અમારો નોકર કામ ક્લીનર કામ સ્વીપર કામ ઝાડુ કામ રસોઈયો વાહ સરસ તો ખબર ભાઈ આ કાલે સવારે છે ને મારે 3 કપ ચા જોઈશે અને જોડે બ્રેડ બટર ખોખારીને જ્યાં સુધી હું 3-4 કપ ચા ના પીઉં ને પહેલા ત્યાં સુધી મને પ્રેશર આવતું નથી ખોખારીને અને જ્યાં સુધી પ્રેશર આવે નહીં ને હે ત્યાં સુધી કશું કામ હોતું નથી ખોખારીને 3-4 કપ જ ચતુરા હા તો જો તો આ પાણી ગરમ થયું કે નહીં હે આવું જરા નહીં લઉં હા આ દે ને નયા પછી શેજે આરસ મારસ ના આવે અને લીરો તે ઊંઘ આવે ખોખારીને હા તો જીવનભાઈ બપોરના જમણમાં શું આહેરશો મતલબ શું જમશો
આ તો હોભર ચતુરા, આ હવાનું જમવાનું છે ને થોડું લાઈટ જ બનાવજે. હા, આ દાળ ભાત, આપડા પંજાબી 2-4 શાક, આ કચુંબર પાપડ એવું બધું. હા, બનાવી દઈશ. તમારા જેવા મહેમાન આવે તો મારે દરરોજ લેર પોણીના લાકડો. ચતુરા લેર પાણી નીકળી જશે અને લાકડાની તૈયારી કરવી પડશે, સમજો? ચૂપ મત. આ તો જીવનલાલ સોજે શું જમશો? ભાઈ એ તો હું હવાનું જમી લે પછી તને હોજનું મેનુ આપીશ ખોખારીને. હા, બપોરનું જમીને આફરો નહીં ચડે તો જમશો, નહીં તો એ પણ જીવન તે એ તો મને કહ્યું નહીં કે જવાનું શું ક્યારે. હા, એમાં તો રતન એવું છે ને, કાલે સવારે હું શહેરમાં જવાનો ને, આ જો એક જ દાડામાં કોમ બધું પતી જાય ને કાલે તો કાલ રાતના 12:30 ગાડી મુજબ રહી. અને જો કાલે કોમ ના પતું ને તો 10-15 દાડા તો થશે જ. 15 દિવસ? જીવનભાઈ હા. તમારું ઉકળ્યું. અરે હું કર્યું? આ ગરમ પાણી મેલ્યું તું ને તે. હા, નાવા માટે. લે હે રતન, હું નહીં લઉં તારે જરા ખોખારીને. હે, પાછું આ બાજુ છે ને પેલું. ઓવા હા. ચતુરા મારે નાવું પડશે. ગરમ પાણી મેલું. ના, ટાઢા પાણીએ નાવું પડશે. ચતુરા આ જીવણભાઈનો 15 દાડાનો પ્રોગ્રામ ટૂંકો કરવો પડશે. શેઠોણી બા થઈ ગયું, આજે રાતે થઈ ગયું. ચમ તું હું બડાકા કરી લી. શેઠ તમાર જુઓ આ ચતુરાની ચતુરાઈ. હા? Ados pados. શેઠાણી બા તમે આટલા હવામાં ગભરાઈ ગયા અને પેલા જીવનલાલ. આ રહ્યો સતુરા, મને કેમ પતે યાદ કર્યો ખોખારીને? કઈ નહીં, આ તો સતુરો એમ કેતો તો કે જીવનલાલ ચમ ના આયા ચા પીવા. હોવા તમે સો કે પછી ઉકલી ગયા ખોખારીને? એટલે કે ઉપડી ગયા. લે એમ કઈ થોડો પાછો જવાનો છું ખોખારીને? હે અરે રતન, એક વાત કહું, આ તારા ઘરમાં છે ને, આ રાત્રે છે ને વિચિત્ર અવાજ સંભળાય છે. હા, બને જ નહીં, અમે તો કેટલાય વર્ષોથી અહીં રહીએ છે. હા અમને તો કશું ના દેખાયું ને કશું ના સંભળાયું. હા, હું એ વિચારતો હતો કે આ મારો વ્યામ છે. હા, પણ હવે તમે કહ્યું ને કે આ વ્યામ જેવી વાત છે, એટલે હવે વ્યામ જ હશે ખોખારીને. પણ તમને હું સંભળાતું તું, હું દેખાતું તું, એ તો કયો. અરે કઈ કહેવા જેવું નથી રહ્યું. હા,
રતન આ જાણે હોરર ફિલ્મના દ્રશ્યો હોય ને આ એવું દેખાય છે. પણ હવે જવા દે ને, મૂકને વાત. મેમની કઈ દવા હોય છે? અને અમે મારે અહીં કઈ બહુ રહેવું છે. 10 જ દાડાનું કોમ બાકી છે. 10 દિવસ ગઈકાલે રાતે એક ડાકણે 4 મહિલાઓનું ખૂન પીધું. વિગતવાર જાણવા મળ્યું છે કે રાત્રિના 12 વાગે એક ઘરમાં 4 મહિલાઓ નિરાંતે સૂતી હતી. તે હે ચતુરા, આ ડાકણ આટલી બધી ખતરનાક હોય? હા શેઠાણી બા. શેઠાણી, આ ભૂત પિશાચ ડાકણ આ બધું જીને વર્ગે ને એના તો બસ ભાઈ રોમ બોલો ભાઈ રોમ. અલા રતનિયા, હું છે ને આ ભૂત ભૂતમાં નહીં માનતો. હા, આ ભૂત ભૂત જેવી કઈ વસ્તુ છે જ નહીં ખોખારી ને. હું વાત કરસ ચતુરા, આ વાત તો તું મને કરતો જ નહીં લા. અલા પછી તું જોવા જાય છે પછી હુઈ જ રહેશે? હું તો બધું તપાસી લઉં છું, મને ક્યાંય ભૂત કે ડાકણ દેખાયા નથી. હા હા, હું એ જ કહેતો હતો. પણ થોડા દાડા પહેલા મેં જોયેલું સપનામાં કે આપણા ઘરમાં છે ને કોક પ્રેતાત્મા ફરતો હોય ને એવું મને લાગેલું. શેઠાણી બા, આવું બોલશો તો મને બીક લાગશે. તમારી વાત સાચી છે હો. મને છે ને રાતે ઘરમાં કોઈ ફરતું હોય ને પ્રેતાત્મા જેવું એવું લાગે છે અને ચિત્ર વિચિત્ર અવાજો સંભળાય છે. મેં પણ આવું કંઈક જોયું હોય ને એવું લાગે છે મને. હા, પણ બને જ નહીં. કેમ ના બને? અરે મેં રાત્રે ઘરમાં જોયું છે તમારા ઘરમાં ચિત્ર વિચિત્ર અવાજો, ચિત્ર વિચિત્ર દ્રશ્યો આ તારા શેઠની જેમ. પણ મારા શેઠે તો રાતે સપનામાં જોયું તું. અરે પણ મેં રૂબરૂ એટલે કે નહીં એમને મૂકો ને આ બધી વાત મૂકો ને. આ તો બધું વહેમ છે, વહેમ. અલ્યા કેવી વાત કરસ? મારા ઘરમાં કઈ ભૂત હોતું છે? લો હેડો હવે, આ હવારમાં ભૂત પ્રેતની વાતો મેલો. આજે પેલા જીવનલાલ જવાના છે ને તો કોક હારું ખાવાનું બને. કોણે કહ્યું જવાનો છું? અરે ભાઈ, હજી તો મારે 5-7 દાડા જવાના બાકી છે. પણ આ આટલી રાત જો બરાબર જાય ને તો નહીં તો કાલ સવારે પોટલા બાદ છો. નહીં એવું કોણે કહ્યું? કાલે સવારે હું નક્કી કરીશ કે હવે મારે કેટલા દાડા અહીંયા રહેવું એ ખોખારી લે. આ તો મુદત પડી. Ados pados. રતન છે, અરે ઓ રતન છે. કોણ છે? ઓહોહોહોહો. જમનું છે? બસ મજા. તમારે રતન શેઠ નું કામ હતું. બેહો, બોલાવું. તમે કઈ પીશો? ના ના, ખોટી તકલીફ ના લો. એમાં તકલીફ શું ને? ના પાણી આપવા તકલીફ શું ને? રતન શેઠ, ઓ રતન શેઠ, આ 6 નંબર વાળા આયા છે. 6 નંબર વાળા એટલે તમે 6 નંબરના બંગલામાં નથી રહેતા એટલે 6 નંબર વાળા કહેવાય ને.
રતન શેઠ કોણ છે? એક તો પેલો દીવાણીઓ 10 દાડાથી પડ્યો છે તો જવાનું નામ જ નહીં દેતો. પાછો જીઓ ટપક્યો છે સમજે નહીં. ઓહો તમે શું ચમનું છે? બસ મજામાં. રતન શેઠ, હા તમારું એક કામ હતું. બોલો શું કામ છે? હું દેશમાં જવાનો. હા તે જાવ ને આપણી ચોના એમ નહીં, પણ 10 દિવસ માટે જવાનો. 10 દાડા જાવ વાંધો નહીં. બાકી 10 દાડા હોભરું છું અને અહીંયા તો છક્કા વસૂટી જાય છે, ગભરામણ થઈ જાય છે. પણ છે ને રતન શેઠ, હા એક પ્રોબ્લેમ છે. આ શું પ્રોબ્લેમ છે? મારે છે ને આ ટોકરી તમારે ત્યાં મૂકવી હતી. એમાં શું છે? આટલા બધા શું શરમાવશો? મેલો વાંધો નહીં. હે આ ટોકરીમાં કઈ ગભરાવા જેવું નથી, પણ તમારે થોડું સંભાળવું પડશે. હો, કેમ શું સંભાળવું પડે એવું છે? આમાં હોનું છે હોનું નથી, તો સાપ છે, પણ કરડતો નથી. પહેલેથી કેવું જોઈએ ને ભલા મોણા. પણ તમારે છે ને એક કામ કરવું પડશે. રોજ છે ને આ સાપને 200 ગ્રામ દૂધ પીવડાવવાનું. હા, ચમનું પીવડાવવાનું ભાઈ? વાટકીમાં છે ને 200 ગ્રામ દૂધ નાખવાનું, પછી ટોકરી આગળ મૂકવાનું, પછી ટોકરી છે ને આમ ખોલશો ને એટલે સાપ લફ દઈને બહાર આવશે અને દૂધ પી અને લફ દઈને અંદર જતો રહેશે. કશો વાંધો નહીં, તમે તમારે જાઓ. ચતુર શેઠ, તમે સમજતા નહીં. તમે આમ આવો. આપણા ચીટકુ મહેમાન ખરા ને, જીવનલાલ ને અને આ છાબડીને હું સંબંધ? શેઠ, પેલા તમારા 6 નંબર વાળાને ભગાવો, પછી હું તમને સમજાવું. એ ભાઈ એક કામ કરો, તમે આ મેલી અને જાઓ, વાંધો નહીં. હો રતન શેઠ, થેન્ક યુ. એ ચતુરા, આ ચા મારી જો. આ તમે તો વળી આ આટલું બધું કામ બાકી છે ને ચતુરા જોડે તડાકા મારવા બેહી ગયા છો. એવું નહીં, આ પોટલી છે ને એની અંદર હાફ છે. હા, પેલા આપણા ચીટકુ મહેમાન ખરા ને, તમે સમજી ગયા ને, એ હાથથી બહુ ડરે છે. સમજી ગયા? જીવનલાલ નું 10 દાડાનું કામ કાલ સવાર સુધી પતી જશે. શેઠોણી બા, તમે ચિંતા ના કરો. આજે રાતે જુઓ આ તમારા ચતુરાની ચતુરાઈનો ચમત્કાર. રેવા દે 3 દાડાથી બાટક્યો છું, છતાંય કશું થતું નહીં અને પાછો કહે છે ચતુરો. હોશિયારીઓ મારવાની રેવા દે. જો સમજી લેજે, આજે રાતે કોમ ના પત્યું ને તો કાલે સવારે તારે પોટલા બાંધવા પડશે. આજે આ ચતુરો એકલો નથી, આપણે ત્રણેય જણા એક એવી યુક્તિ કરીએ જેથી એ જીવનલાલ જાય ના થો. તો શેઠાણી બા, આજ કી રાત કતલ કી રાત. અરે ચતુરા, તું ની કાપમ તો તારું ઠેકાણું નહીં પડતું ને કહે છે કતલ કી રાત. અરે શેઠવાણી, તમે સમજતા ચમ નહીં? કતલ કી રાત નહીં, કમાલ કી રાત, ધમાલ કી રાત. અલા સતુરા, બારી બાયણા બરોબર બંધ કરજે હો, પાછો ઘોરતો નહીં આખી રાત. શેઠ, તમ તમાર નિરાંત પોટી જાવ. સતુરા, પેલી હાફની પોટલી બરોબર મેલી છે ને, પાછો હાફ ટોપલીમાંથી નીકળીને ઘરમાં ફરતો ના થઈ જાય. ઓ માં મરી ગઈ રે, ઓ માં મરી ગઈ રે. હું થયું છે? કેમ રાડારાડ કરો છો? ઓ શેઠોણી બા, હું થયું અડધી રાતે તમને ચમની ચીસાચીસ કરો છો. આ મારા પગમાં કાંસ આપ ગયો છે, ઓ માં મરી ગઈ રે. આહા! આ! હવે
સતુરા સાપ કઈડ્યો કઈક વ્યવસ્થા કર. ઉભા રહો સગાડી બા, તમને હાથ કાઢ્યો, હું ચીપિયો લેતા આવું, હાથ પકડવાનો ચીપિયો લઈ આવું. અલા તારા હાથને મેલ પુડો મને દવાખાને લઈ જાવ, મને દવાખાને લઈ જાવ. સતુરા પેલો જે હવારે આયેલો ને પોટલી સાપ લઈને, એ સાપ કસે પશુટુપ ગયો છે, શેઠવાણીને કઈડ્યો લાગે છે. હો આપણે એમને દવાખાને લઈ જઈએ. એ જીવનલાલ, આ સાપ ઘરમાં કઈક છૂટો પડી ગયો છે, હાચવજો. અમે શેઠવાણીને કઈડ્યો છે તો એમને લઈ જઈએ છે દવાખાને. અયો અચ્છા પડોશી ચિંતામણી એને મન તો મહાન મને Money, money. Money, money. Money, money. Money, money. રતન ચતુરો ભારે ખટપટીઓ 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 પટીઓ રતન ચતુરો ભારે ખટપટીઓ જોઈ મહેમાન અતિથિ ના ઉડે હોશ અડોસ પડોસ અડોસ પડોસ